વડોદરામાં શ્રી અંબે વિદ્યાલયના ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓમાં વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના વાઘોડિયા વિસ્તાર ખાતે આવેલ શ્રી અંબે વિદ્યાલય વિદ્યાર્થીઓમાં વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે વિજ્ઞાન મેળાનું આયોજન શાળાના પરિસરમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ દ્વારા 45 જેટલા સાયન્સ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા. સાયન્સના અલગ અલગ બ્રાન્ચીસના પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા, જેમાં સ્માર્ટ સિટી, રિન્યુએબલ એનર્જી, કમ્પ્યુટર સાયન્સ, એનાટોમી વગેરે જેવા પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા. આ સાયન્સ ફેરના મુખ્ય અતિથિ તરીકે પ્રોફેસર ડોક્ટર હર્ષના તોમર, અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન અમિત શાહ, શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર મિત્તલ શાહ અને આશીષ શાહ, કેજી વિભાગના ડાયરેક્ટર ભાવેશ શાહ અને ડાયરેક્ટર ભારતીબેન શાહ, અંબે એન્ડ જય અંબે વિદ્યાલયના ડાયરેક્ટર વિવેક શાહ તથા અન્ય શાખાના આચાર્યો, વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. એ રીતે અલગ અલગ બ્રાન્ચીસનો વિચાર કરીને વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે. સાથે સાથે આ સાયન્સ ફેર આયોજન કરવા પાછળનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ અગર કોઈ વસ્તુ પ્રેક્ટિકલી કરે તો એમને તરત સમજાઈ જાય. ટીચરોના માર્ગદર્શન હેઠળ શાળાના નિયામક શ્રી અમિતભાઈ શાહ અને ડાયરેક્ટર મારા મેડમ મિત્તલ મેડમના માર્ગદર્શન હેઠળ આજનો આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો, જેમાં વાલીઓનું પણ ખૂબ અમને સપોર્ટ રહ્યો અને વિદ્યાર્થીઓએ પણ ખૂબ ઉત્સાહ સાથે આજે ભાગ લીધો છે.